આ એક જાદુ જેવું જ છે મારા માટે. યોગ તો હું કરતી હતી, પણ સાચા યોગાયો સાથે જોડાઈને ત્યારે મને ખબર પડી. ધીમે ધીમે એટલી પ્રોગ્રેસ ચાલી અને મેઇન તો મને છે દિનચર્યા મને બહુ જ અસર કરી ગઈ. મને છેલ્લા 3 મહિનાથી માથું નથી દુખતું એક પણ વાર. સૌથી મોટો ફાયદો જો સર થયો હોય, જે વહેલા ઉઠી અને અમે જે યોગ કરીએ છીએ એનાથી આખો દિવસ એનર્જીથી ભરપૂર રહે છે. પણ જે કહેવાય છે ને કે યોગા સે હી હોગા, એ વાતને મેં છેલ્લા 1 મહિનામાં પૂર્ણ રીતે મહેસૂસ કરી છે. 3-4 મહિનાથી જ્યારથી યોગા ચાલુ કર્યું છે ત્યારથી છેલ્લા 2 મહિનાથી લગભગ એક બી ટેબ્લેટ લેવી નથી પડી. અને મારા પગમાં વેરિકોન્સ હતા, તો વિપરીતકરણી ડેઈલી કરવાથી એ પણ ઓછા થઈ ગયા છે. હું છેલ્લા 1.5 વર્ષથી આ યોગ આયુષ સાથે જોડાયેલી છું. સારો અનુભવ થયો છે મને. 15 વર્ષ જૂનો માઇગ્રેનમાં દુખાવો હતો. સર કે ને છું મંતર થઈ જશે, છું મંતર થઈ ગયો છે. જ્યારથી યોગ જોઈન કર્યા ત્યારથી આખો દિવસ મારો એનર્જેટિક લાગે છે. બોડીમાં બિલકુલ પેઇન થતું નથી. શરીરમાં 100 પ્રકારની તકલીફ હતી, અત્યારે એક પણ તકલીફ મને બોડીમાં નથી રહી. હું યોગા આયુષ સાથે ઓલમોસ્ટ 1 વર્ષથી જોડાયેલો છું. એક કહેવાય ને કે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે યોગા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હા, મને લગભગ 6 થી 8 મહિનાથી વર્કલોડ વધવાના કારણે એનલ ફિશર્સ થઈ ગયા હતા. એ મટતા જ નહોતા. હું પોતે ડૉક્ટર છું એટલે મારી નાની મોટી મેડિસિન તો હું કરી જ શકું. પ્લસ એસિડિટી પણ સિવિયર રહેતી હતી. એટલી હદે કે લીલું કે લાલ કોઈ મરચું ના ખાઈ શકાય, ઘઉં પણ ન ખાઈ શકાય. ઘઉંની રોટલી એક દિવસ ખાઉં એટલે તરત બીજે દિવસે ખબર પડી જાય. એટલે કોઈના ઘરે ન જઈ શકાય, કોઈ પ્રસંગો ઘોડીઓ વગર અટેન્ડ ના કરી શકાય. તકલીફ ઘણી વધી ગઈ હતી અને યોગ ચાલુ કર્યા પછી અત્યારે કંઈ જ નથી. મને છે ને ન્યુટ્રિશનના ડેફિશિયન્સી હતી, એના લીધે મને હાથ પગને મોટામાં છોડ્યું રહેતો હતો. તો ડોક્ટરે મને યોગ કરવા માટે સલાહ આપી. ત્યારથી મેં તમારા ક્લાસ જોઈન કર્યા, ત્યારથી મને ખૂબ સારો એવો ફાયદો છે. પગમાં, હાથમાં કે ઘોડામાં સૂચન અને મારો પૂછો પણ સાથ થયો છે. મને છે ને 2019 થી સર હાથમાં એ કોણી ભાગે આંગળીઓ બધી દુખતી થઈ ગયેલી. પછી ડોક્ટરને બતાવ્યું ને તો MRI કરવા કીધેલું. પછી MRI કરાવ્યું ને તો કઈ રિપોર્ટ તો નોર્મલ હતો, પણ કાર્પલ ટનલ સિન્ડ્રોમ કહીએ ને એ કીધું એમ. પછી દવા કરાવી, દવાથી સારું તો થયું ત્યારે, પણ થોડાક દિવસ પેલું ઓફિસના કામને લીધે દર 4 દિવસે એટલું પેઇન થાય ને કે આપણું મગજ છે ને ત્યાં ચાલ્યા કરે એમ. પછી યોગ તો હું કરતી હતી, પણ સાચા યોગાયો સાથે જોડાઈને ત્યારે મને ખબર પડી. અમારી સિસ્ટરે મને જણાવ્યું ને પછી હું જોડાઈ હતી આમાં. ને પછી મને 3 જ મહિનામાં હવે એટલે 3 મહિના પછી મને દુખ્યું જ નથી એમ. મારે જીવનમાં તો બહુ મોટી પ્રોબ્લેમ થઈ હતી. કોઈ આપણે કેમ શાંતિથી બેસ્યા છીએ ને તો બધા નોર્મલ લાગે, એમાં શું છે કોઈ પણ બેસી જાય, આખી દુનિયા બેસે છે. પણ મારી સાથે એવું નતું. જ્યારે 1 વર્ષ પહેલા મને સાયટિકા એકદમ સિવિયર સ્ટેજમાં થઈ ગયું હતું. ને ધીરે ધીરે હવે કેરે થયું એ પણ મને બહુ ખ્યાલ ના આવ્યો. પણ જ્યારે પહેલી વાર મને ત્યારે ખબર પડી કે હું મોલમાં ગઈ તો મને એમ થાય કે કેમ આટલું હેવીનેસ લાગે છે, ચાલી નથી શકતી. અને હું રેગ્યુલર ઘરે કામ કરું, બાળકોને સંભાળવાનું ઉતાવળ કરું. તો પછી અચાનક મને એમ થયું કે ધીમે ધીમે કરીને પગ એકદમ ટાઈટ થઈ જાય. મતલબ કે હું 5 મિનિટ ઉભા રહીએ પછી થવા માંડ્યું. ધીમે ધીમે એ છે ને 1 મિનિટ ઉપર આવ્યું અને 30 સેકન્ડ થાય એટલે પગ ટાઈટ થઈ જાય. અને વીજળીનો કરંટ કેવો લાગે, વીજળીના કરંટ જેવું આમ એક તો ધ્રુજારી જેવું થાય અને સતત લાગ્યા કરે તો અહીંયા હિપ્સથી કરીને કમર સુધી. અને પછી તમે આમ ચીમટી કરીએ તો થોડા પછી કઈ ટેન્શન જ ના આવે. મને એમ થાય કે લખવા કેવું થઈ ગયું, એવું થઈ ગયું છે કે શું થઈ ગયું. પછી ધીમે ધીમે નીચે બેસવાનું બંધ. આમ બેસ્યા હું તો હું ના બેસી શકું. જે માણસ ઊભું ના રહી શકે, બેસી પણ ના શકે, એટલે ખાલી લેટવાનું. હવે આટલી જવાબદારી સાથે લેટવાનું. પછી મેં ડોક્ટરને બતાવ્યું તો ડોક્ટર બોલે કે સાયટિકા છે અને એકદમ સિવિયર સ્ટેજમાં છે, તો હવે દવાઓથી તો કઈ થવાનું નથી, તો આપણે સર્જરી ઉપર જવું પડશે. એટલે હું મેડિકલ સાયન્સ ખરાબ છે એવું હું નથી કહેતી, પણ એમને જે ભણ્યા હશે, એમને જે લાગ્યું તો એમને મને કીધું. અને મારી પરિસ્થિતિ જેટલી ખરાબ થઈ ગઈ પછી મેં થોડું વિચાર્યું કે હવે શું કરીએ. MRI થયા, રિપોર્ટ
એટલું મતલબ એટલી હદે થાય કે હવે ઘરે ન તમે કઈ કરી શકો. લાઈફમાં એવું કે હવે આપણે નકામા થઈ ગયા. મતલબ માણસ નીચે હું કઈક સામાન લેવા જાઉં ને તો હું ઊભી ના રહું કોઈ સાથે વાત કરવા માટે, કેમ કે 30 સેકન્ડ થઈ એટલે આપણે કરંટ ચાલુ થયું. મતલબ રેસ્ટલેસ લાગે, કોન્ફિડન્સ એકદમ ઝીરો થઈ. પછી મને એમ થયું કે હવે સર્જરી કરીએ તો સક્સેસ થાય ના થાય, બધાનું કોણ ધ્યાન રાખે, મારું શું થાય. પછી મેં પેપરમાં વાંચ્યું કે શરીરમાં વધારે વાત વધે તો સાયટિકા રહ્યા તો મેં કીધું કે ચલો એક આયુર્વેદ ડોક્ટરને બતાવી દે, સેકન્ડ ચાન્સ એક લઈ શકાય, ના થાય તો પછી આગળ જોશું. એટલે આયુર્વેદિક પંચકર્મ ટ્રીટમેન્ટ કરીને લાઈફસ્ટાઈલમાં થોડો સુધારો કર્યો એટલે થઈ ગયું 80% મને બરાબર. પણ પછી આગળ શું? તો પછી મને હવે એક્સરસાઇઝ ડોક્ટર કે એક્સરસાઇઝ બિલકુલ નથી કરવું, જમીન ઉપર બિલકુલ નથી બેસવું. હવે એક્સરસાઇઝ ના કરો, જમીન ઉપર ના બેસવાનું, મતલબ કે તમે કઈ કરો જ નહીં. એટલે મેં છે ને પછી યોગ ક્લાસ છે પાછું જોઈન કર્યું. એ લોકો છે ને બહુ ફાસ્ટ મુવમેન્ટ કરાવે, તો વળી પાછું 2-3 દિવસમાં હું બેડ ઉપર જ આવી. તો અને હજી એક જગ્યાએ ટ્રાય કર્યું તો કાંઈ થતું નતું. પછી હું છે ઇન્સ્ટાગ્રામમાં કુંજસાના જોતી પછી થાય જોઈન કરું ના કરું. પણ મેં શું કર્યું, એટલે હું સોરી બોલીશ સર કે મેં સરને કીધું જ નહીં કે મને પ્રોબ્લેમ છે. કેમ કે મને એમ થતું કે હું સરને કહીશ તો સર કહેશે કે ના તમે નહીં કરી શકો, તમે ડોક્ટર ના પાડી છે. એટલે પહેલો મહિનો છે ને મેં ધીમે ધીમે કર્યું એટલે મને એમ કે ના અહીં થાય છે. તો પાછું મેઇન કારણ કે યોગા આવ્યું ફેમિલી સાથે જોડાવાનો મારો મેઇન ફાયદો શું થયો કે લાઈફસ્ટાઈલ. એક તો જે એમની ડાયટ છે, એમની લાઈફસ્ટાઈલ છે ઈ કામ કરી ગયું, અને યોગાના જે ટ્રેડિશનલ જે પદ્ધતિ છે ને ઈ મને વધારે એકદમ ફાયદો કરી ગઈ કે સ્ટ્રેચિંગ થાય છે. તો પછી મેં એમ વિચાર્યું કે મહિનો કરીશ ને મૂકી દઈશ. પણ પછી મને એટલો ફાયદો થવા માંડ્યો કે પહેલાના જે ડિસેમ્બરમાં મેં જ્યારે જોઈન કર્યું હતું ત્યારે બી યોગા તો હું કરી જ પાતી હતી, પણ પછી ડિસેમ્બરમાં મેં પહેલો ક્લાસ જોઈન કર્યો એટલે મને એમ થયું કે કદાચ જોઈએ હવે જેનમાં મૂકી દઈએ. પછી મને એમ થયું કે ના હવે ફાયદો થઈ ગયો છે, અને એટલો કોન્ફિડન્સ મને વધી ગયો કે ના મતલબ આ હું કરી શકું છું. અને જે ઊભી રહેતી હતી તો ઊભી રહેવામાં બી 3-4 મિનિટ આ તે તો એમ કરીને વધીને ધીમે ધીમે એટલી પ્રોગ્રેસ ચાલી. અને મેઇન તો મને છે દિનચર્યા મને બહુ જ અસર કરી ગઈ, કેમ કે પેટ સારું રહેવા માંડ્યું અને શરીર સારું રહ્યું. અને એક્સરસાઇઝ થી હું તમને આજે કહું કે હું 100% રિકવરી છે મારી સાયટિકા, 100% રિકવરી. મતલબ કે આ બહુ મોટી વાત છે. મારી સાથે 2-3 બીજા પણ હતા. તો એ લોકો મેં કીધું કે પછી મેં બધાને ગાઈડ કરી કે તમે આવી રીતે કરો, તમે આવી રીતે કરો. પણ હજી મને કર્યું બધા વાકાટ ચાલે છે, જે લોકોની ચાલ છે ને એકદમ ટેડી છે, મતલબ એ સીધા ચાલતા જ નથી. અને આજે હું ડાન્સનો એટલો શોખ છે, ગરબાનો, બધું રમી કરી શકું, યોગા કરી શકું. મતલબ 6-7 મહિનાથી હું એકદમ 100% લાઈફ થઈ ગઈ છે. અને આને ચમત્કાર જ કહેવાય, કેમ કે એટલી રિકવરી આવતી જ નથી. આ હું છે ને ધન્યવાદ આપીશ કુંજર મહેતા સરને કે હું આ ક્લાસ સાથે જોડાઈ. એમના માર્ગદર્શન હેઠળ મારી એકદમ શરીર એકદમ સ્વસ્થ થઈ ગયું છે. મને આજે કાંઈ પણ તકલીફ નમસ્કાર સર, હું છેલ્લી જોડાયેલી અને મને પહેલા માઇગ્રેન લાઈક માથાનો દુખાવો હતો. દર 15 દિવસે સખત માથું દુખે, આખી રાત કોન્સ્ટન્ટ માથું બહુ જ દુખે, આખું બધું. મને છેલ્લા 3 મહિનાથી માથું નથી દુખ્યું એક પણ વાર. એ પછી મને બેક પેઇન પણ ઘણું બધું હતું. બેક પેઇન સાવ જતું રહ્યું છે, કોન્ફિડન્સ લેવલ અપ થયો છે, નેગેટિવિટી બિલકુલ જતી રહી છે, આખો દિવસ બહુ સરસ એનર્જેટિક રહે છે. તો બદલ ખૂબ આભાર. હું યોગ આયુર જોડે છેલ્લા 3 મહિનાથી જોડાયેલો છું, હું અને મારા વાઈફ બંને. અમને ઘણા બધા ફાયદા થયા છે. સૌથી મોટો ફાયદો જો સર થયો હોય તો જે વહેલા ઉઠી અને અમે જે યોગ કરીએ છીએ એનાથી આખો દિવસ એનર્જીથી ભરપૂર રહે છે. અને મારે બિઝનેસ છે, એનામાં કેવું છે ફિલ્ડ વર્ક હોય છે, તો આખો દિવસ ઘણી બધી સીડીઓ ચડ ઉતર તે તો ઘણી વાર આળસ ચડી જતી હોય, પણ આળસ તો સર સાવ ગાયબ જ થઈ ગઈ છે. અને સર ગેસ અને અપચો જે રહેતો હતો એ પણ ટોટલી પૂરું થઈ ગયું છે. થેન્ક યુ સર. હવે લાસ્ટ ઓક્ટોબર થી એવું હતું કે સ્ટ્રેસ ને એન્ઝાઇટી, ડાયજેશનના ઇશ્યુ હતા, ઓવર થિંકિંગના ઇશ્યુ હતા. પણ જો કહેવાય છે ને કે યોગા સે હી હોગા, એ વાતને મેં છેલ્લા 1 મહિનામાં પૂર્ણ રીતે મહેસૂસ કરી છે.
કે જે ડ્રાસ્ટિકલ ચેન્જ કહેવાય તમારા થિંકિંગ પ્રોસેસમાં, જે ડાયજેશનના ઇસ્યુ હતા, એન્ઝાઇટીના હતા, આ બધાની અંદર મેં ડ્રાસ્ટિક ઇમ્પ્રુવમેન્ટ જોયું છે. એક પ્રોપર ટ્રેક પર ચાલી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. આખો દિવસ એનર્જીથી એકદમ ભરપૂર રહેવાય અને મગજ ધીમે ધીમે એક પ્રોપર શાંતિની દિશામાં જઈ રહ્યું હોય ને એવું ફિલિંગ આવી રહ્યું છે. થેન્ક યુ સર. તો મને ગેસ એસિડિટી છેલ્લા 6 મહિનાથી તકલીફ હતી અને મારા દિવસમાં 2 ગોળી એસિડિટીની લેવી પડતી હતી અને કોઈક વાર લિક્વિડ બી પીવું પડતું હતું. 3-4 મહિનાથી જ્યારથી યોગા ચાલુ કર્યું છે ત્યારથી છેલ્લા 2 મહિનાથી લગભગ એક બી ટેબ્લેટ લેવી નથી પડી અને એનર્જી રહે છે શરીરમાં. બીજું કે વેઇટ લોસ બી થોડું થયું છે મારું અને મેઇન તો કરવાની ઈચ્છા થાય છે. અમુક વાર પેલું વોકિંગ પર જઈએ તો 4-5 દિવસ જઈએ, અઠવાડિયું જઈએ અને બંધ કરી દઈએ, જીમ જઈએ અને બંધ કરી દઈએ. આમાં સવારે ઉઠીને કરવાની ઈચ્છા થાય છે કે ના ભાઈ આપણે યોગ કરી લઈએ પહેલા. એ સૌથી મેઇન પોઝિટિવિટી આવે છે. ચાલો ખૂબ ખૂબ અભિનંદન. અને યોગા આયુર સાથે 1.5 વર્ષથી જોડાયેલી છું. તો એના ફાયદાની વાત કરું તો મેન્ટલમાં મને સહજ ભાવ આવી ગયો છે કે નાની મોટી વાત હોય તો એ કાંઈ અસર નથી કરતી. અને ફિઝિકલમાં વાત કરું તો મારું પીરિયડ્સ બહુ ઇરેગ્યુલર હતું અને મૂડ સ્વિંગ્સ બહુ જ થતા હતા, બોડી પેઇન ખૂબ જ થતું હતું. એ સાવ હવે નોર્મલ થઈ ગયું છે અને પીરિયડ્સ પણ રેગ્યુલર થઈ ગયા છે. અને મારા પગમાં વેરિકોન્સ હતા તો વિપરીતકરણી ડેઈલી કરવાથી એ પણ ઓછા થઈ ગયા છે. એટલે હું તો બહુ મારા સારા એવા કર્મો સમજુ છું કે હું યોગા આયુર સાથે જોડાયેલી છું. જય શ્રી કૃષ્ણ. હું છેલ્લા 1.5 વર્ષથી આ યોગા આયુર સાથે જોડાયેલી છું. ખૂબ જ સારો અનુભવ થયો છે મને. 15 વર્ષ જૂનો માઇગ્રેનનો દુખાવો હતો. એ સર કે ને છું મંતર થઈ જશે, છું મંતર થઈ ગયો છે. પછી સ્ટ્રેસ ઘણું બધું ઓછું થઈ ગયું છે અને ગાયને પણ ઘણા બધા પ્રોબ્લેમ હતા એ સાવ સોલ્વ થઈ ગયા છે. તેના માટે થેન્ક યુ સર. થેન્ક યુ યોગા આયુર. હું છેલ્લા 1.5-2 વર્ષથી યોગા આયુર જોડે જોડાઈ છું. મને શરીરમાં 100 પ્રકારની તકલીફ હતી. અત્યારે એક પણ તકલીફ મને બોડીમાં નથી રહી અને મારું બોડી આખો દિવસ પ્રફુલ્લિત રહે છે, એનર્જી વાળું રહે છે અને બધી તકલીફ, બધા દુખાવા બધું દૂર થઈ ગયું છે. સર્વાઇકલનો પ્રોબ્લેમ સોલ્વ, માઇગ્રેન પ્રોબ્લેમ સોલ્વ, ઊંઘનો પ્રોબ્લેમ સોલ્વ, બધી જ જાતની તકલીફો દૂર થઈ ગઈ છે. છેલ્લા 1.5-2 વર્ષથી હું યોગા આયુરમાં જોઈન્ટ છું. એ બદલ ગુંજન સરને દિલથી આભાર અને યોગા આયુરને આભાર. સો હું યોગા આયુર સાથે ઓલમોસ્ટ 1 વર્ષથી જોડાયેલો છું અને ફાયદા તો બહુ જ વધારે થયા છે, પણ જે અમુક ફાયદા જે બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા બધા જ માટે હું જણાવવા માંગીશ. સૌ પ્રથમ તો એક કહેવાય ને કે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે યોગા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આજના જે કોર્પોરેટ કલ્ચરમાં વર્ક અને સ્ટ્રેસ એ બંને જોવો છો કેટલું વધારે છે. સો યોગા કરવાથી એક મને બહુ ફાયદો થયો છે કે સ્ટ્રેસ આવે તો પણ એને ઇઝીલી તમે એબ્ઝોર્બ કરી શકો છો અને એ તમારા ઉપર હાવી નથી થઈ શકતું. એક સૌથી ઇમ્પોર્ટન્ટ ફાયદો એ થયો છે. બીજો કે તમારી જે કરંટ એજ છે એનાથી તમે એટલીસ્ટ 10 years યંગ ફીલ કરો છો એઝ ફાર એઝ એનર્જી ઇઝ કન્સર્ન. કે જેટલી એનર્જી તમારા બોડીમાં આવે છે આખો દિવસ જે તમે કામ કરો છો એમાં એટલી સ્ફૂર્તિ રહે છે અને તમને થાકનો અહેસાસ થતો નથી. પહેલા લગભગ હું 1-2 હજાર સ્ટેપ વોક કરી શકતો હતો અને થાકી જતો હતો. યોગા કરવાથી ઓલમોસ્ટ 10,000 સ્ટેપ આસાનીથી વોક કરી શકું છું અને થાક પણ નથી લાગતો અને સ્ફૂર્તિ પણ રહે છે અને નેચરમાં પણ બહુ એવો જ સારો ચેન્જ આવ્યો છે કે પહેલા મારું બહુ શોર્ટ ટેમ્પર નેચર હતું તો અત્યારે બહુ એના અંદર ઇમ્પ્રુવમેન્ટ થયું છે. બીજા પણ ઘણા બધા ફાયદા થયા છે પણ ટોપ 3 ઇમ્પોર્ટન્ટ ફાયદા છે જે મને અનુભવ થયા છે યોગા આયુર ક્લાસીસમાં જોઈન થવાથી. સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણે રેગ્યુલર રહેવું. જો રેગ્યુલર નહીં રહીએ તો ફાયદા થવાના નથી. પહેલા હું બહુ ઇરેગ્યુલર હતો. જ્યારથી મેં રેગ્યુલર રહેવાનું સ્ટાર્ટ કર્યું મને બહુ સારા ફાયદા થયા છે. થેન્ક યુ.